નહીં. ખાસ કરીને આજે તો સમીર એ ક્લીફ અને આપણો કેનેથ ને એ લોકોના ફ્રેન્ડ એના પેરેન્ટ્સ આપણી સાથે છે અને એ લોકોનો આવકાર કરીએ. થેન્ક યુ, સરસ તમે ટાઈમ કાઢીને આવ્યા ને ખાસ કરીને આપણે સમીરના મમ્મી માટે પ્રેયર કરીશું, રાઈટ? કેમ કે એમને એક બીમારી છે કે જેમાં એમના મસલ્સ અને નર્વ્સ કદાચ બહુ કઠણ થઈ ગઈ છે કે એનું જે કામ કરવું જોઈએ બરાબર કરતું નથી. એટલે આપણે પ્રાર્થના કરીએ આજે આપણી મધ્ય છે ત્યારે કે ઈશ્વર એમને સ્પર્શ કરે, સાજતણું આપે. ચલો પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રભુ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ છો. તેના માટે સારી સૃષ્ટિના માલિક તમે છો પ્રભુ. પ્રભુ, માણસ તરીકે તમારી ઓળખ પ્રભુ અમે અમારી જાતે શોધી શકતા નથી, પણ વાલા પ્રભુ તમારી ઓળખ તમે પોતે અમારા હૃદયોમાં મૂકો છો. અને વાલા પ્રભુ તમે આજે વાલા પ્રભુ અમને દરેક જણને તમારી ઓળખ આપી છે. અને ત્યારે વાલા પ્રભુ અમે અમારો બહુ આભાર માનીએ છીએ, કારણ કે તમારી ઓળખની અંદર પ્રભુ અમને એ ખાતરી થઈ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર અમારા બધાના પાપ માફ કરવામાં આવે છે પ્રભુ. અને જો અમે વિશ્વાસ કરીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ પ્રભુ છે પ્રભુ, એ જો અમે કબૂલ કરીએ છીએ તો ભલા પ્રભુ તમે અમારા પાપ માફ કરો છો. એટલું જ નહીં, પણ તમે અમને લોકોને તમારા બાળક બનાવો છો. ભલા પ્રભુ આજે તમારા બાળકો તરીકે અમે તમારી આરાધના અને તમારી સ્તુતિ કરીએ છીએ. ખાસ કરીને ભલા પ્રભુ આજે સમીરના પેરેન્ટ્સ અમારી જોડે છે, અમે તમારો બહુ આભાર માનીએ છીએ. એમનું આવું ખ્રિસ્ત ઈસુના નામમાં આશીર્વાદિત કરો. ખાસ કરીને મારા આંટીને માટે અમે તમારી કૃપા શોધીએ છીએ. અને બેનને પ્રભુ તમે સાજાપણું આપો, તમારો સ્પર્શ આપો, એવી મારી પ્રાર્થના છે. હવે તમારા હાથોમાં અમારી જાતોને મૂકીએ છીએ. તમારો મહિમા કરવાને માટે મદદ કરો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને માન્ય કરો. Amen. 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 Praise God. Praise God. Chalo, let's begin our verses. Lord, prepare me to be a sanctuary, pure and holy, tried and true. Amen. Hallelujah. બધા ઉભા થઈને ગાશે, ઉભા થવાની જરૂર નથી. બેસીને બી તમે કહી શકો છો, રાઈટ? એટલે એની જરાય ચિંતા કરતા નહીં કે ઇટ ઇઝ કમ્પલસરી, પણ અમારી એક આદત છે કે અમે અડધો કલાક ઉભા થઈએ છીએ પછી બેસીને કહીએ છીએ. ઓલરાઈટ? થેન્ક યુ. Praise God. Praise God. That's once again. Amen. Amen. Hallelujah. Jesus, glorify your name. Amen. Lord, prepare me to be a sanctuary, pure and holy, tried and true, with thanksgiving. I'll be a living sanctuary for you. Lord, prepare me to be sanctuary, pure and holy, tried and true, with thanksgiving. I'll be a living sanctuary for you. Sing, Lord, prepare me this sanctuary, pure and holy, tried and true, with thanksgiving. I'll be a living sanctuary for you. Lord, prepare
સેન્ચ્યુરી એટલે મંદિર. અને ગીત એમ કહે છે કે પ્રભુ તું મને તારું મંદિર બનાવી. અને ઈશ્વર મારા અને તમારા હૃદયોને સ્વીકારે છે. એ એમની હાજરી મારા અને તમારા હૃદયોમાં લાવે છે. અને જ્યારે ઈશ્વર જે જગ્યાએ આવે છે એ જગ્યા એનું મંદિર કહેવાય. અને માટે બાઇબલ ઘણી બધી રીતે જુવાનોને ઉત્તેજન આપે છે, દુનિયાને ઉત્તેજન આપે છે કે તમારું શરીર એ દેવનું મંદિર છે, તમે એને ખરાબ ના કરો. એટલા માટે વ્યસનોની સામે પણ અમે લોકો આ બાઇબલનું શિક્ષણ જુવાનોની આગળ લઈને જઈએ છીએ. પણ બીજી બધી બહુ બાબતો છે મારા અને તમારા જીવનોમાં જેને કહે કે પાપ તરીકે વાત કરીએ છીએ આપણે. અસાધારણ ગુસ્સો કરીએ કે સ્વાર્થ કરીએ કે બીજી બધી બાબતો, એ બધી બાબતો એ પણ મારા અને તમારા જીવનને, શરીરને ખરાબ કરે છે. અને બધી બાબતોને દૂર કરવાની છે. અને ત્યારે દેવનો આત્મા મારા તમારા હૃદયમાં વાસો કરે છે. Let's worship him. I found a friend in Jesus. Amen. Hallelujah. Hallelujah. Amen. Praise to Jesus. I have found a friend in Jesus. Is everything to me. Is the fairest of 10,000 to my soul. And a lily of the valley, in Him alone I see. All I need to cleanse and make me fully whole. In trouble is my comfort, in trouble is my stay. He tells me every care on Him to roll. It's the lily of the valley, the bright and morning star. It's the fairest of 10,000 to my soul. His soul is my comfort, in trouble is my stay. It tells me every care on it to roll. It's the lily of the valley, the bright and morning star. It's the fairest of 10,000 to my soul. Never leave me, nor yet forsake me here, while I live by faith and do His blessed will. I won't look above me, I've nothing now to fear. With His manna, my hungry soul will fill. Then sweeping up to glory, to see His blessed face, where rivers of delight shall ever roll. Bright and morning star is the fairest of 10,000 to my soul. Oh, amen. Hallelujah. What a wonderful friend in Jesus Is everything to me. It's the fairest of 10,000 to my soul. The lily of the valley is Him alone I'll see. All I need to plant and make me fully whole. In sorrows is my comfort, in trouble is my stay. He tells me every care on it to roll. It's the lily of the valley, the bright and morning star. It's the fairest of 10,000 to my soul. In sorrows is my comfort, in trouble is my stay. He tells me every care on it to roll. The lily of the valley, the bright and morning star, is the fairest of 10,000 to my soul. Amen. Hallelujah. Yes, He is the bright and morning star. Hallelujah. Yes. એ જ મારો તમારો ઈશ્વર. Amen. Praise God. Let's continue to worship the Lord. हर समय और हर हाल, सब परिस्थितियों में. Amen. મારા તમારા જીવનની અંદર અલગ અલગ પરિસ્થિતિ. Amen. એ સર્વ પરિસ્થિતિઓની અંદર આપણે ઈશ્વરનું ભજન કરી આરાધના કરીએ. કારણ કે બાઇબલ જે શીખવે છે એ છે કે જ્યારે ઈશ્વરની આરાધનાને સ્તુતિ કરીએ છીએ ત્યારે એ એમની હાજરી લઈને આપણા જીવનોમાં, આપણી પરિસ્થિતિઓની અંદર એ
એ ઉતરી આવે છે. આમેન. અને મારે તમને આ જીવનમાં જો સૌથી વધારે કોઈની જરૂર હોય તો એ જીવતા ઈશ્વર, હાલેલુયા, એ મારો તમારો તારણહાર છે. લેટ્સ વર્શિપ હિમ. मेरे जीवन का एक ही सहारा है, गाऊंगा गुण सदा यीशु के। हर समय और हर सब परिस्थितियों में भजूंगा अपने यीशु को मैं। मेरे जीवन का एक ही सहारा है, गाऊंगा गुण सदा यीशु के। मेरे जीवन का एक ही सहारा है, गाऊंगा गुण सदा यीशु के। प्रभु तेरी जमीन पर है लगी, सुनता है प्रभु तू जमीन की बिजली। प्रभु तेरी जमीन पर है लगी, सुनता है प्रभु तू जमीन की बिजली। हर समय और हर सब परिस्थितियों में भजूंगा अपने यीशु को मैं। मेरे जीवन का एक ही सहारा है, गाऊंगा गुण सदा यीशु के। मेरे जीवन का एक ही सहारा है, गाऊंगा गुण सदा यीशु के। के नीचे के पास रहता है, सुन के दुआओं को छुटकारा देता है। नम्रों के नीचे के पास रहता है, सुन के दुआओं को छुटकारा देता है। हर समय और हर सब परिस्थितियों में भजूंगा अपने यीशु को मैं। मेरे जीवन का एक ही सहारा है, गाऊंगा गुण सदा यीशु के। मेरे जीवन का एक ही सहारा है, गाऊंगा गुण सदा यीशु के। जिसने तुम्हें देखा प्रकाशित हो गया, लज्जित न हुआ आनंद से भर गया। जिसने तुम्हें देखा प्रकाशित हो गया, लज्जित न हुआ आनंद से भर गया। हर समय और हर सब परिस्थितियों में भजूंगा अपने यीशु को मैं। मेरे जीवन का एक ही सहारा है, गाऊंगा गुण सदा यीशु के। मेरे जीवन का एक ही सहारा है, गाऊंगा गुण सदा यीशु के। हम स्तुति करें, हम उसको सराहें और धन्यवाद भी करें, साष्टांग प्रणाम करें। हम स्तुति करें, हम उसको सराहें और धन्यवाद भी करें, साष्टांग प्रणाम करें। हर समय और हर सब परिस्थितियों में भजूंगा अपने यीशु को मैं। मेरे जीवन का एक ही सहारा है, गाऊंगा गुण सदा यीशु के। मेरे जीवन का एक ही सहारा है, गाऊंगा गुण सदा यीशु के। मेरे जीवन का एक ही सहारा है, गाऊंगा गुण सदा यीशु के। Hallelujah, hallelujah, yes. Right? આપણે ઈશ્વરના ગુણ કહીએ છીએ આ જગ્યાએ. Hallelujah. અને જીવતો ઈશ્વર, Amen, એની હાજરી એ મારી ને તમારી સાથે રાખે છે. ત્યારે ઈશ્વરનો જે આનંદ છે, Hallelujah, hallelujah, એ મારો ને તમારો બને છે. Oh, we worship you, Jesus. Let's worship Him. પ્રભુ કા આનંદ
है मेरी ताकत। Amen, Jesus, hallelujah. Oh, Father God, Jesus. Amen. प्रभु का आनंद मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत, वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है, वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है। Sing. प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत, वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है, वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है। जब मैंने सोचा कि असंभव है, तब प्रभु यीशु ने मुझसे कहा, जब मैंने सोचा कि असंभव है, तब प्रभु यीशु ने मुझसे कहा, असंभव को संभव करने वाला यीशु, मैं तेरे साथ हूँ। असंभव को संभव करने वाला यीशु, मैं तेरे साथ हूँ। प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत, वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है, वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है। जब मैंने सोचा मैं अकेला हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा, जब मैंने सोचा मैं अकेला हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा, संसार के अंत तक साथ रहने वाला मैं तेरे साथ हूँ। संसार के अंत तक साथ रहने वाला मैं तेरे साथ हूँ। प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत, वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है, वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है। जब मैंने सोचा कि
वो मेरा सहारा है, वो मेरा हार हर एक दिन में, वो मेरा सहारा है. Oh, hallelujah, hallelujah. Let's continue to worship the Lord. He is Jehovah, God of creation. Amen, amen, hallelujah. અને આપણે આ ગીત ગઈએ એના પછી આપણે સમીરના મમ્મી એનું નામ શું છે? તરુલતાબેન. ઓલરાઈટ, તરુલતાબેન માટે પ્રેયર કરીએ, રાઈટ? આપણે બધા. આમેન. અને મારો તમારો ઈશ્વર એ રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ, જેણે આખી સૃષ્ટિનું સર્જન કર્યું. આમેન. અને તરુલતાબેનને શરીરમાં જે બીમારી છે એમાં ઈશ્વર એમને સ્પર્શ કરે, સાજાપણું આપે, અને રીતે ઈશ્વર એમની જે વ્યક્તિગત ઓળખ છે એ તરુલતાબેન અને આખા કુટુંબની અંદર ઈશ્વર પોતે મહિમા પામે. આમેન. અને એની માટે આપણે પ્રાર્થના કરીશું. અને ત્યારે આ ગીત ગઈએ છે ત્યારે આપણે આપણા હૃદયોને તૈયાર કરીએ. આમેન. હાલેલુયા, હાલેલુયા, જીસસ. He is Jehovah, God of creation. He is Jehovah, Lord God Almighty, the balm of Gilead, the rock of ages. He is Jehovah, God that delivered thee. He is Jehovah, God of creation. He is Jehovah, Lord God Almighty, the balm of Gilead, the rock of ages. He is Jehovah, God that delivered thee. Amen. Sing hallelujah, sing hallelujah, sing hallelujah, sing hallelujah. He is Jehovah, the God Almighty. He is Jehovah, God that healeth thee. He is the great I am, The God of Abraham, Jehovah Shalom, the God of Israel, the God of Israel, the everlasting one. He is Jehovah, God that healeth thee. He is the great I He is am, the great I am, the God of Abraham, Jehovah Shalom, the God of Israel, the God of Israel, the everlasting one. He is Jehovah, God that healeth thee. Oh, sing hallelujah, sing hallelujah, sing hallelujah, sing hallelujah. He is Jehovah.
દેવના વચનો વાંચીએ ને પછી બેનને માટે પ્રાર્થના કરીએ. આમેન. હાલેલુયા. ગીત શાસ્ત્ર 49. આમેન. હાલેલુયા. આપણે સાથે વાંચીએ. ઈશ્વરના વચનો છે અને પ્રભુ આપણો વિશ્વાસ વધારે અને પ્રભુ એમનું પરાક્રમ આમેન તરુલતા એમના જીવનમાં હકમાં કુટુંબના હકમાં અને આપણા સર્વના હકમાં જે જરૂર છે એ પ્રમાણે ઈશ્વર આપણી સાથે વ્યવહાર કરે. આમેન. આપણે સાથે વાંચીએ. એ સર્વ લોક તમે આ સાંભળો, એ સગળા જગવાસીઓ કાન લો, નીચ તથા ઉચ્ચ, ધનવાન તથા દરિદ્રી સર્વ સાથે સાંભળો. હું મારે મોઢે બુદ્ધિ વિશે બોલીશ અને મારા હૃદયના વિચારો જ્ઞાન વિશે થશે. હું દ્રષ્ટાંત પર કાન લગાડીશ, વીણા પર મારો મનમાં ખોલીશ. મારી તૂટે લાગનારાઓ અને ન્યાયથી ઘેરે છે એવા દુષ્ટોના દિવસોમાં હું સામ કરી. જેઓ પોતાના ધન પર ભરોસો રાખે છે અને પુષ્કળ દ્રવ્યનું અભિમાન કરે છે, તેઓમાં કોઈ પોતાના ભાઈને કોઈ પણ રીતે છોડાવી શકતો નથી અથવા તેના બદલામાં દેવને ખંડણી આપી શકતો નથી. કેમ કે તેના પ્રાણની ખંડણી અમૂલ્ય છે. એ વિચાર તેને સદા છોડી દેવો જોઈએ. તેથી હજી સદા જીવતો રહે છે અને કબરમાં બેઠાય નહીં. કેમ કે તે જુએ છે કે બુદ્ધિમંતો મરે છે, મૂર્ખ તથા હેમંત પણ મરે સાથે નાશ પામે છે અને બાળકોને વાસ્તે પોતાનું ઘર મૂકીને જાય છે. તેઓના અંતરનો વિચાર એવો છે કે અમારા ઘર સદા ટકશે, અમારા રહેઠાણ પેઢી દર પેઢી કાયમ રહેશે. તેઓ પોતાની જાતિઓને પોતાના નામ આપે છે, પણ માણસ માનવત હોવા છતાં ટકી રહેતો નથી. એક નાશવંત પશુના જેવો છે. માણસોનો માર્ગ એવો છે, તેમ છતાં તેમની પછીના લોકો તેમના ગોલ પસંદ કરે છે. તેમને સેઓલમાં લઈ જવાના ટોળા જેવા ઠરાવવામાં આવશે. મૃત્યુ તેઓનો ઢેટાપાળા થશે. યથાર્થીઓ સવારમાં તેમના ઉપર અધિકાર ચલાવશે. તેઓનું સૌંદર્ય સેઓલમાં એવું નાશ પામશે કે કંઈ બાકી ન રહે. પણ દેવ મારા આત્માને સેઓલના કબજામાંથી છોડાવી લેશે, કેમ કે તે મારો અંગીકાર કરશે. જ્યારે કોઈ ધનવાન થાય છે, જ્યારે તેનો વૈભવ વધી જાય છે, ત્યારે તું ગભરાતો નહીં. કેમ કે તે મરી જશે ત્યારે તે પોતાની સાથે કંઈ લઈ જવાનું નથી. તેનો વૈભવ તેની પાછળ જવાનું નથી. જ્યારે તે જીવતો હતો ત્યારે તે પોતાના આત્માને ધન્યવાદ આપતો હતો અને તું તારો પોતાનું મોં ભરે કરે છે. ત્યારે માણસો તારા વખાણ કરે છે, તો પણ તે પોતાના પૂર્વજોના જમાનાના લોકોની પાસે ચાલે છે અને ફરી પાછો જમાડો જોશે નહીં. જે માણસ આબુદાર છતાં બુદ્ધિહીન છે તે નાશવંત પશુ જેવો છે. આમેન. ઈશ્વર એના વાંચેલા વચનોને આશીર્વાદિત કરે. લેટ્સ ઓલ બી સીટેડ. આપણે પ્રાર્થના કરીએ લતા બેનને માટે. અને આઈ રિક્વેસ્ટ જેકી એન્ડ નીલુ એન્ડ તમે લોકો all other ladies standing there, just go and put your hands એમના પર તમારા હાથ મૂકો અને આપણે પ્રાર્થના કરીએ. આમેન. mercy and praise God, praise God. Amen, amen. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. આવો આપણે સર્વ પ્રાર્થના કરીએ તરુલતા બેનને માટે. રાઈટ. આમેન. જીસસ. જ્યાં કંઈ છીએ આપણા હૃદયોમાં જોરથી let's pray for her. Hallelujah, hallelujah. Jesus. Hallelujah, Jesus. Amen, 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 amen. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે સર્વાધિકાર તમારો છે. પ્રભુ અત્યારે પ્રભુ અમે એ વિશ્વાસ જાહેર કરીએ છીએ કે તરુલતાબેનના શરીર ઉપર સર્વાધિકાર તમારો છે. પ્રભુ આ જે બીમારી છે પ્રભુ એની ઉપર સર્વાધિકાર તમારો છે. વાલા પ્રભુ અમે જાણીએ છીએ વાલા પ્રભુ કે તમારા સામર્થ્યની અંદર પ્રભુ આ બીમારી અત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝરેથના નામની અંદર પ્રભુ દૂર થઈ શકે એમ છે. ઓ પ્રભુ અમે આ બાબતને માટે અત્યારે તમારી પાસે આવીએ છીએ અને અમારા બહેનને પ્રભુ અમે તમારી પાસે લઈને આવીએ છીએ. અને વાલા પ્રભુ અમે
વલા પ્રભુ અમારા હાથ તેમની ઉપર મૂક્યા છે, ત્યારે વલા પ્રભુ અમે જાણીએ છીએ અને કબૂલાત લઈને આવીએ છીએ કે અમારા હાથમાં પ્રભુ કોઈ સામર્થ્ય નથી, પણ વલા પ્રભુ તમારા જે અદ્રશ્ય હાથ છે, ઓ પ્રભુ એ તમારા અદ્રશ્ય હાથ તમે અત્યારે તરુલતા બેન ઉપર મૂકો અને વલા પ્રભુ તમે તમારું સામર્થ્ય રિલીઝ કરો. પ્રભુ તમારું સામર્થ્ય વલા પ્રભુ તમે અત્યારે વહેતું કરો, એ મારી પ્રાર્થના છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝરેથના નામની અંદર. ઓ પ્રભુ અમે આ બીમારીને અત્યારે એમના શરીરમાંથી નીકળી જવાને માટે આજ્ઞા કરીએ છીએ. ઇન ધ નેમ ઓફ જીસસ ફાધર ગોડ, ગ્લોરીફાય યોરસેલ્ફ. વલા પ્રભુ જે કઈ જાતના પરિબળો વલા પ્રભુ એ શારીરિક હોય કે આત્મિક હોય, પ્રભુ એ અંધકારની સત્તાના હોય, ઇન ધ નેમ ઓફ જીસસ અમે અત્યારે તમને આ શરીરને છોડી દેવાને માટે અમે આજ્ઞા કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝરીના નામમાં આજ્ઞા કરીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર રક્ત અને બલિદાનના નામમાં અમે અત્યારે આજ્ઞા કરીએ છીએ, લીવ હર, એને છોડી દે અને go into the desert lands, go into the wilderness અને never return in the name of Jesus. પ્રભુ અમે અત્યારે આ ડિક્લેર કરીએ છીએ તરુલતાબેનના શરીર ઉપર અને એમના જીવન ઉપર અને એમના આત્મા ઉપર, ઇન ધ નેમ ઓફ જીસસ. પ્રભુ તમે તમારું પરાક્રમ વહેતું કરો, એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ તમે તમારો મહિમા કરો, ઇન ધ નેમ ઓફ જીસસ ફાધર ગોડ. તમારું જ્ઞાન અને તમારું ડાપણ અને પ્રભુ તમારી જે સર્વસમર્થની ઓળખ છે પ્રભુ એ તમે એમના હૃદય ઉપર અને તેમના મન ઉપર પ્રભુ તમે લખો, એવી મારી પ્રાર્થના છે. મૂસાને તમે ભલા પ્રભુ પેલી 10 ટેબ્લેટ્સ પ્રભુ જે ટેબ્લેટ્સ આપી એની ઉપર તમે લખ્યું અને પ્રભુ મારા હૃદયો પ્રભુ એ ટેબ્લેટ્સ છે ફાધર ગોડ. અને અમે અત્યારે પ્રાર્થના કરીએ છીએ તમારી ઓળખ પ્રભુ તમે તેમના હૃદય ઉપર ને મન ઉપર તમે લખો. આ શરીરને અમે દેવનું મંદિર અત્યારે જાહેર કરીએ છીએ. ઓ પ્રભુ તમે તમારો મહિમા ને માટે ભલા પ્રભુ મારી પ્રાર્થના સાંભળી છે, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. તેઓ બહુ વિશ્વાસથી અહીં આવ્યા છે, એ વિશ્વાસને માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. તેમના વિશ્વાસ પ્રમાણે ને વાલા પ્રભુ અમે જે પ્રાર્થના માંગી છે એ પ્રમાણે અને તમારા વચનો જે તમે અમને આપ્યા છે એ પ્રમાણે પ્રભુ તમે એમના હકની અંદર પ્રભુ સાજાપણું આપ્યું, તેના માટે તમારો આભાર માનીએ છીએ. તમારા હાથોમાં અમારી જાતોને મૂકીએ છીએ પ્રભુ ઈસુના નામમાં. Amen, amen. Hallelujah, 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 Jesus. Praise you, Jesus. Oh, praise God, praise God. Amen, amen. Hallelujah, hallelujah. Amen. Let's continue to worship the Lord. Amen. Yeah. Praise God, praise God. અમે જેમ પ્રાર્થના કરી છે આમેન. પ્રભુ ઈસુના નામની અંદર તમે પણ પ્રાર્થના કરો. રાઈટ? અને પ્રભુ ઈસુ એમના સમયોની અંદર એમના પરાક્રમ દ્વારા તરુલતાબેનને સાજાપણું આપે છે. આમેન. હાલેલુયા, હાલેલુયા. યસ. એ વિશ્વાસ સાથે આપણે હજુ આરાધનાની અંદર જઈએ. ઈશ્વરે મારા તમારા પાપની કિંમત ચૂકવી દીધી છે. જીસસ પેડ ઇટ ઓલ. આ ગીતના શબ્દો છે. જે પાપ છે એણે માનીને તમારી ઉપર બીમારી લાવ્યું અને અલગ અલગ જાતના શ્રાપ માનવ જાત ઉપર આવ્યા અને છેલ્લે મરણ આવ્યું. અને આ બધી બાબતો એ પાપના લીધે આવી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉપર મારા તમારા પાપ પોતા ઉપર લે છે અને મને ને તમને માફી આપે છે, પાપમાંથી સંપૂર્ણ મુક્તિ આપે છે. આમેન. હાલેલુયા, હાલેલુયા. પ્રેઝ ગોડ. I hear the Savior say, Amen, Jesus. I hear the Savior say, Amen. Hallelujah. Thy strength indeed is small. Child of weakness, watch and pray. Find in me thy all in
without blame. Jesus died my soul to save. My lips shall still repeat. Jesus paid it all to Him I owe. Sin had left a crimson stain. He washed it white as snow. Jesus paid it all to Him I owe. Sin had left a crimson stain. He washed it white as snow. Praise the one who paid my debt. Praise His life up from the grave. Oh, praise the one who paid my debt. Praise His life up from the grave. Oh, praise the one who paid my debt. Praise His life up from the dead. Oh, praise the one who paid my debt. Praise His life up from the dead. Jesus paid it all to Him I owe. Sin had left a crimson stain. He washed it white as snow. Jesus paid it all To Him I owe. Sin had left a crimson stain. He washed it white as snow. Amen. Hallelujah. Right, friends? પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર મારા ને તમારા પાપ રાઈટ બાઇબલ એમ કહે છે કે કિરમજી જેવા લાલ હોય રાતા હોય પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે મારી પાસે આવો અને હું સ્નો એટલે હિમ કરતા શ્વેત કરીશ. હાલેલુયા. આ પ્રભુ ઈસુનું વચન છે. જેઓ પ્રભુ ઈસુ પાસે જાય છે તેઓના જીવનોમાં જીવન અને અનંત જીવનની શરૂઆત થાય છે. Amen. Hallelujah. Let's worship Him. मैं आता हूँ तेरे पास. આવો આપણા જીવનોને લઈને જીવનોના અર્પણો લઈને પ્રભુ ઈસુની પાસે જઈએ. Amen. मैं आता हूँ तेरे पास, प्रभु यीशु मेरे मसीह।
તમારો ઈશ્વર જ્યારે આપણે જીવનનું અર્પણ તેની પાસે લઈને જઈએ છીએ ત્યારે મને ને તમને સ્વીકારે છે, મારા તમારા અર્પણો સ્વીકારે છે. અને જ્યારે એ મારા તમારા જીવનના અર્પણો સ્વીકારે છે ત્યારે એ મારા તમારા પાપ માફ કરે છે, બધી જ બાબતો માફ કરે છે. અને એટલા માટે આ ગીત એમ કહે છે, આમ ફોરગીવન, મને માફ કરવામાં આવ્યો છે. કેમ? એટલા માટે નહીં કે હું અને તમે સારું જીવન જીવીએ માટે,
અથવા તો જીવીએ છીએ માટે, પણ કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્વર્ગ છોડી દીધો અને મારા ને તમારા માટે બલિદાન બનવાને માટે એ પૃથ્વી ઉપર આવી ગયા. આ ગીત બહુ જબરજસ્ત વાત કરશે. Let's worship Him. Now forgiven because you were forsaken, and I'm accepted. You were condemned, and I'm alive and well. Your spirit lives within me because you died and rose again. And I'm forgiven because you were forsaken. And I'm accepted. You were condemned. I'm I'm alive and well. Your spirit lives within me because you died and rose again. Amazing love, how can it be that my King would die for me? Amazing love, I know it's true. It's my joy to honor you in all I do. My Lord, in all I do. My Lord, I'm forgiven. because you were forsaken, Yes, I'm accepted. You were condemned. Yes, condemned by our sins, Father God. I'm alive and well. Your spirit lives within me because you died and rose again. Amazing love, how can it be that my King would die for me? Amazing love, I know it's true. And it's my joy to honor you. Amazing love, how can it be that my King would die for me? Amazing love, I know it's true. And it's my joy to honor you in all I do.
songs. I think let's worship in His time, in His time. In His time આવશે જે And then we'll go into the Bible study. એના સમયોની અંદર ઈશ્વર મારા તમારા માટે જે ઉત્તમ છે એ કરે છે. Amen. અને ત્યાં સુધી આપણે ઈશ્વરને ઓળખવાને માટે, ઈશ્વરને જાણવાને માટે આપણે મંડ્યા રહેવાનું છે. Amen. Hallelujah. Amen. Hallelujah. Right? મારો ને તમારો ઈશ્વર મારી તમારી ઉપર પ્રેમ કરે છે. Yes, he loves you and me. So much so કે મારી ને તમારી માટે જે ઉત્તમ છે એ બાબત એ કરવાના છે. Right? મારા ને તમારા દરેક જણના હકની અંદર આપણે આ ઈશ્વરને ઓળખવાની જરૂર છે. Amen. Amen. Hallelujah. Hallelujah. All right. We are going to continue to study in Matthew 7 and verse 15. અને આપણે પાછો આપણો અભ્યાસ જે માથીના 7મા અધ્યાયને 15મી કલમમાં છે એ ચાલુ કરીશું.
right? And we saw that there are people who are like ravenous wolves. અને આપણે જોયું કે ભયંકર પાડી ખાનાર વરુ જેવા લોકો હોય છે. Yes, and this point was not probably made very clear last Sunday. અને આ મુદ્દો બહુ બરાબર રીતે સમજાવવામાં નહોતો આવ્યો. See, what I was trying to make a point is that a wolf is a wolf is a wolf. It's a normal wolf. અને હું જે કહેવા માંગતો હતો એ છે કે જે વરુ હોય એ વરુ જ રહે. But then, when Jesus talks about a wolf, he is talking about a condition in the wolf which is called as ravenous wolf. પણ પ્રભુ ઈસુ જ્યારે અહીંયા જે વરુની વાત કરે છે એ એવા એની પરિસ્થિતિ છે કે જે બહુ ભયંકર કે ફાડી ખાનાર વરુ તરીકે એને કહેવામાં આવે છે. And this condition comes upon that wolf only when it is extremely hungry. અને વરુ આ પરિસ્થિતિમાં તારે જ હોય કે જ્યારે જબરજસ્ત ભૂખ્યો હોય. Now, why would Jesus say that the false prophets are like ravenous wolves? હવે પ્રભુ ઈસુ એવું કેમ કહે કે જે જુઠ્ઠા પ્રબોધક છે એ ફાડી ખાનાર વરુ જેવા છે? You understand? They are 24 hours in the same state. તમે સમજો છો કે એ 24 કલાક એ જ પરિસ્થિતિમાં રહે છે. A wolf, if it is very extremely hungry, it would go and destroy something, eat well, and then it's going to become a normal wolf. અને કોઈ વરુ હોય બહુ ભૂખ લાગી હોય તો જઈને એનો શિકાર કરીને ખાઈને એ પાછું સારી પરિસ્થિતિમાં આવી જાય. Then it will not be a ravenous wolf again. તો એ પાછું ફાડી ખાનાર વરુ જેવું ના Till રહે. again it's going to become hungry. અને ભાઈ જ્યારે પાછું ભૂખ્યું થાય But God, Jesus, is trying to tell you and me that the false prophet, 24 hours, 365 days, stay in that condition. પણ પ્રભુ ઈસુ અહીંયા એવું કહે છે કે જે જુઠ્ઠા પ્રબોધકો છે એ 24 કલાક અને 365 દિવસે આ જ પરિસ્થિતિમાં રહે છે. And that is why you and I, we must be very careful with the false prophets in અને our એટલે જ આપણે time. લોકોએ જે જુઠ્ઠા પ્રબોધક જે આપણા સમયમાં છે એ લોકોથી બહુ ધ્યાન રાખવાનું Because છે. all the time they are going to do the work of destruction. કારણ કે હર સમય એ લોકો નાશ કરવાનું જ કાર્ય They are કરશે. never going to bring life and the story of life to you. એ લોકો કદી જીવન કે જીવનની વાર્તા આપણી પાસે નહીં લઈને આવે. You know, because they live under the possession of the devil himself. કારણ કે એ લોકો શૈતાનના બંધનમાં જ રહે છે. Yes, they are kind of sold, they have sold themselves to the devil by their own willingness. અને એ લોકો એમની પોતાની ઈચ્છાથી જ શૈતાનને પોતાની જાતને વેચી હોય છે. And because of that, their willingness, they are going to stay there like that ravenous wolf condition 24 hours, 365 days. અને આના જ રીતે એ લોકો પાડી ખાનાર વરુની પરિસ્થિતિમાં 24 કલાક 365 ને દિવસ રહે છે એ લોકો. Yes, and that is why God says that you and I, we need to be very wise when we live in this earth. અને એટલે જ પ્રભુ ઈસુ કહે છે કે આ જીવન જીવીએ આ દુનિયા પર તારે બહુ આપણે સમજ અને બુદ્ધિથી જીવવાનું છે. Yes, we do not fight with everybody in this world આપણે આ દુનિયામાં કઈ બધા જોડે ઝઘડો નથી કરવાનો. or with anybody at all. કોઈની જ જોડે ઝઘડો નથી કરવાનો. But yet we are told to expose the false prophets. પણ તો બી આપણને બાઇબલમાં કહેવામાં આવ્યું છે કે આપણે જૂઠા પ્રબોધકને બહાર ખુલ્લા પાડવાના. And yes, we should never be enticed by them. અને એ લોકોના બંધનમાં આવવું નહીં. And so friends, let us be very, very careful with the things, with the false prophet. અને એટલે જ આપણે જે જૂઠા પ્રબોધકની બાબતો હોય એનાથી બહુ ધ્યાન રાખીએ. Now in verse 16, અને હવે 16મી કલમ Jesus says પ્રભુ ઈસુ કહે છે how to identify them. એ સમજાવે છે કે કઈ રીતે એ લોકોને ઓળખવા. Yeah, we will know them by their fruit. આપણે એ લોકોને એમના ફળથી ઓળખીશું. We already studied about that. અને આપણે એની ઉપર અભ્યાસ કર્યો That they would have similar characteristics like us. કે એ લોકોને આપણા જેવી જે લોકો પાસે મુદ્દાઓ હશે આપણા જીવનમાં છે એવા જ. Yes, but now Jesus says, પણ હવે પ્રભુ ઈસુ or કહે he છે rather asks a question, પણ એવો એ પ્રશ્ન પૂછે છે do men gather grapes from thorn bushes કે શું લોકો કાંટાના ઝાડમાંથી દ્રાક્ષ લે છે or figs from the thistles? કે અંજીર એ લોકોને પાછા મોટા કાંટાના ઝાડમાંથી મળે? See,
It's a very interesting observation that Jesus is trying to bring to you and me. અહીંયા પ્રભુ ઈસુ બહુ રસપ્રદ બાબત લાવે છે કે જે આપણે ધ્યાન દોરવાની જરૂર છે. Can man gather grapes from the thorn bushes? શું આપણે લોકો દ્રાક્ષમાંથી કાંટાના ઝાડમાંથી દ્રાક્ષ વીણી શકીએ છીએ, લઈ It's શકીએ not છીએ? possible. એ નથી પોસિબલ. But when it comes to the false prophet situation, પણ જ્યારે ખોટા પ્રબોધકની વાત આવે, when he himself is coming to you before you in a sheep's clothing, પણ એ જ્યારે પોતે જે આપણી સામે એક ઘેટાના કપડામાં આવે છે, then it's going to be very, very difficult to identify. તો એ લોકોને ઓળખવા બહુ અઘરા And પડે. the only thing that is going to help you in your Christian life અને એક જ વસ્તુ જે તમને ખ્રિસ્તી જીવનમાં કામમાં આવશે is to know your Bible in and out. કે તમારું બાઇબલ અંદર ને બહાર તમે જાણવાની જરૂર Without છે. meditation and obedience, અને એની ઉપર મનન અને એનું પૂરેપૂરું માન્યા વગર, or yes, if you know your Bible only superficially, જે બાઇબલ ખાલી ઉપર છેલ્લું જાણવાથી, friends, you will really not know how to break the word of God. તો તમને સાચુકલીમાં ઈશ્વરના વચનને કઈ રીતે તોડીને સમજવા એ નહીં આવડે. And when you don't know how to use the word of God in a situation, અને પ્રભુ ઈસુના વચનો કઈ રીતે કોઈ પરિસ્થિતિમાં વાપરવા the એ નહીં wolf આવડે, in the sheep's clothing is going to have the better of you. તો જે વરુ ઘેટાના કપડામાં આવશે એ તમારી હાલત કરશે. Yes, but then if you know and try to remember about the armor of God, પણ ધારો કે આપણે લોકો ઈશ્વરના બખ્તરની વાત કરીશું અને હથિયારોની વાત કરીશું, then we have the word of God as the sword of God in our hands. તો ઈશ્વરનું વચન આપણા હાથની અંદર તલવારની જેવું છે. But because we only know Bible superficially, પણ જ્યાં આપણે ખાલી બાઇબલ ઉપર છેલ્લું જાણીએ છીએ, it means we have a sword but we don't know how to use the sword. એનો મતલબ એવો કે તલવાર છે પણ કઈ રીતે વાપરવાની એ નથી આવડતી. It's kind of you are playing a baseball. એવું લાગે કે આપણે લોકો બેઝબોલ રમીએ છીએ. I give you the bat of a baseball, બેટ આપીએ તમને બેઝબોલનું and then you will get the bat with the broad end of the baseball bat. અને એના મોટા જે ભાગ હોય ત્યાંથી તમે ઊંધું બેઝબોલ બેટ પકડી લો. You understand this? You don't know how to even hold a baseball bat up in a right position. જોયું? એનો મતલબ એવું થયો કે કઈ રીતે બેઝબોલ બેટ સાચી રીતે પકડવું એ નથી આવડતું. Friends, you and I, we need to know our scriptures. અને મિત્રો આપણે આપણા વચનોને જાણવાના છે. Only then you and I, we will be able to confront the devil himself. અને તો જ આપણે લોકો શૈતાનનો સામનો કરી શકીશું. Let me tell you about a very real story I had experienced in my life. અને મારા જીવનની એક સાચી બાબત જેનો એક્સપિરિયન્સ કર્યો એ કહું. Few of my friends, they were CNI pastors. મારા કેટલા મિત્રો એસીએના પાદરી સાહેબ હતા. One day they called me up. એક દિવસ ફોન કર્યો. I was in my office. અને હું ઓફિસમાં હતો. They said, John bhai, we are having a very big discussion today in CNI Church, Ellis Bridge. અને કીધું કે સીએનઆઈ એલિસ બ્રિજની અંદર અમાર બહુ મોટી ચર્ચા છે આજે. The present Bishop Silvanus was only a pastor then. અને અત્યારે જે બિશપ સાહેબ છે સિલ્વાનસ એ ટાઈમે ખાલી And he પાસ્ટર was હતા. managing the discussion. અને એ આ જે ચર્ચા હતી એનું ધ્યાન આપતા હતા. They already had a discussion about some 2 weeks before. અને એક ચર્ચા એ લોકોએ 2 અઠવાડિયા પહેલા કરી દીધેલી. And there was a boy whose name was revealed. અને એક રિવીલ કરીને એક છોકરો હતો. And he had challenged them that I'm going to prove that Bible is false. અને એણે આ પાદરી સાહેબોને એવી ચેલેન્જ આપેલી કે હું પ્રૂવ કરીશ કે આ બાઇબલ ખોટું છે. Almost there were 3 pastors, ત્યાં 3 પાદરી સાહેબ હતા. and there were other very good leaders of even UESI there. અને યુએસઆઈ ના બી સારા બધા સાહેબો હતા. In the first meeting, they were already there. અને પહેલી મીટિંગમાં તો એ બધા હતા જ. And this guy brought certain scriptures from the Bible, અને આ રિવીલ એ બાઇબલમાંથી ઘણા વચનો લાવ્યો. and this whole team was not able to manage. અને આ બધા પાદરી સાહેબ ને સાહેબો અને નહોતા સંભાળી શકતા. Now, many of you who are close to me, you know that I have a habit of using a whiteboard. અને જે લોકો મને ઓળખે છે એ લોકોને ખબર છે કે મને વ્હાઇટ બોર્ડ વાપરવાનું ગમે છે. And I requested the pastor that please arrange for a whiteboard. I will come today. અને મેં પાદરી સાહેબને કીધું કે એક કામ કરો, તમે એક વ્હાઇટ બોર્ડનું વ્યવસ્થા કરો ને હું આવું છું આજે. They said we have a blackboard. અને એમણે કીધું કે બ્લેક બોર્ડ છે. I said fine, put it up. મેં કીધું સારું, કોઈ વાંધો નહીં, એને મૂકી દેજો. Okay, I was there. I went from my office straight away to that અને હું discussion. ઓફિસથી પછી એ સીધો એ ચર્ચામાં ગયો. And then the scriptures that he had used in the earlier meeting, અને જે વચનો એણે પહેલી ચર્ચામાં વાપર્યા હતા, God started opening them to me. ઈશ્વરે એ મારા હૃદયની અંદર ખોલવાને ચાલુ કર્યા. In fact, there was a prayer, અને ત્યાં પ્રાર્થના એક હતી.
And then he said, last Sunday we took this scripture, he started speaking. અને રિવિલે આ રીતે ચાલુ કરી, પ્રાર્થના કરી અને વાત ચાલુ કરી કે Reveal didn't pray, the pastor Silvanus prayed. એટલે Yeah. પાસ્ટરે પ્રાર્થના કરી અને રિવિલે લઈ લીધું કે આ રીતે આપણે ગયા વખતે ડિસ્કશન And then કરી. he quoted that this scripture I told you and you were not able to reply the questions I asked. અને એણે એવું કીધું કે મેં ગયા વખતે આ વચન તમને લોકોને કીધેલું અને જે પ્રશ્ન પૂછ્યા એના કઈના તમે જવાબ નથી આપી And શક્યા. suddenly I stood up. અને પછી હું ઊભો થયો. I went to the blackboard. હું બ્લેકબોર્ડે ગયો I started writing the scripture. અને મેં આખી કલમ ત્યાં લખી કાઢી. And I started praying, Lord help me. અને પછી લખતા લખતા મેં પ્રાર્થના કરી કે ઈશ્વર And then મદદ God કરો. started giving me the revelations and the answers. અને પછી ઈશ્વરે મને વચનના પ્રકટીકરણ અને જવાબો And then આપવાના. I started asking him the questions. અને પછી મેં રિવિલને પ્રશ્ન પૂછવાનું ચાલુ કર્યા. End of the day, he just stood up from his chair. અને પછી અંત વખતે એની ખુરશી પરથી ઊભો થયો. He was so very angry. એટલો ગુસ્સે થઈ ગયો હતો. He accused the pastors, why did you bring a Methodist guy in a CNI discussion? અને પછી પાદરી સાહેબોને એવું કીધું કે તમે CNI ની ચર્ચાની અંદર મેથોડિસ્ટના માણસને કેમ He said, લાવ્યા? I'm going to report it to Bishop Malavia. એણે કીધું કે હું બિશપ માલવિયાને જઈને આની કમ્પ્લેન કરીશ. And then he was very angry. He came and caught me like this, આઈને અહીંયા મારું ગળું પકડી લીધું. right in the front of the CNI stage. આખા CNI સ્ટેજની સામે. And Silvanus Saab and everybody started coming and tried separating him from me. અને પછી સિલ્વાનસ સાહેબ અને એ લોકો આને મારથી એને જુદો See, કરવાનું what I am ચાલુ trying to tell you is, કર્યું. હું તમને જે કહેવા માંગુ છું એ if you are going to be satisfied with superficial knowledge of Bible, કે જો તમે લોકો બાઇબલને ઉપર છલ્લું the devil is ખુશ going રહેશો, to have better of you every તો time. શૈતાન હંમેશા તમારા લોકોની હાલત કરી નાખશે. But if you are going to have the bread as your daily bread, પણ જો તમે લોકો આ જે ઈશ્વરની આપેલી રોટલી દરરોજની રોટલીની જેમ લેશો, if you are going to always ask God and yearn for answers from God, અને તમે લોકો દરરોજ ઈશ્વર પાસે માંગશો અને બહુ માંગણી કરશો જવાબ God is માટે, going to make the scriptures alive to you and તો me. ઈશ્વર એમના વચનો આપણી માટે જીવતા કરશે. When a false prophet who is dressed himself, who is a wolf in a sheep's clothing, જ્યારે આ રીતનો કોઈ ખોટો પ્રબોધક જે ઘેટાના કપડામાં હોય, when he comes to you, જ્યારે આપણી પાસે આવશે, or when he starts presenting himself among the people, કે એ પોતાની જાતને લોકોની અંદર it is the Spirit of હશે, God that will start using you as a sword. એ તો ઈશ્વરનો આત્મા છે કે જે તમને તલવારની રીતે વાપરવાનું ચાલુ કરશે. Jesus asked, do men gather grapes from thorn bushes અને ઈશ્વરે પૂછ્યું કે શું માણસ કાંટાના ઝાડમાંથી દ્રાક્ષ વીણી શકે or છે figs from thistles? કે અંજીર એ લોકો પાછા કાંટાના We ઝાડમાંથી all વીણી know શકે છે? that we cannot gather them. અને આપણને ખબર છે કે એ ના લેવાય ત્યાંથી. Friends, yet if you do not know your Bible well, you will start buying false truth in the name of truth. અને મિત્રો ધારો કે તમે તમારું બાઇબલને સાચી રીતે નહીં સમજો તો તમે લોકો ખોટા સત્યો તમે લોકો ખરીદવાનું ચાલુ કરી You દેશો. know, some years ago we had a morning Bible study in our house, અને ઘણા વર્ષો પહેલા અમારા ઘરે સવારે અમે બાઇબલ સ્ટડી કરતા હતા. and there was a subject that we were trying to discuss, અને ત્યાં એક મુદ્દો હતો કે જેની ઉપર અમે ચર્ચા કરતા હતા that Bible is the truth that the world has, કે બાઇબલ એ એટલું જ સત્ય છે કે જે દુનિયાની પાસે છે, because it contains the eternal truths. કારણ કે એની અંદર અનંતકાળ સત્યો આવેલા છે. There is no other truth outside of Bible. With the world has it, but the Bible doesn't have it. એવું કોઈ સત્ય દુનિયા પાસે છે જ નહીં કે જે બાઇબલ પાસે ના હોય. And then there was one sweet lady over there, અને ત્યાં એક બહેન હતા and she said, no, I learned so much about life and values of life from my other friends when I go to job. અને એ બહેને એવું કીધું કે હું મારા જીવનની કેટલી સારી બાબતો અને જરૂરી બાબતો હું જ્યારે મારી નોકરી પર મારા મિત્રોને મળું ને એ લોકો પાસેથી શીખું છું. I never learned them from Bible or from Christian groups, હું એને બાઇબલ કે ખ્રિસ્તી આવા જૂથમાંથી નથી but I શીખ્યો, learned them from my job from other friends. પણ હું એ મારી નોકરીમાં બીજા મિત્રો પાસેથી શીખું છું. This statement only told me, અને આ વચન આ સેન્ટેન્સે મને એટલું જ કીધું even though you may be a wife of a leader, કે છો તમે કોઈ સાહેબના પત્ની હો,
you don't know your Bible. તો બી તમને બાઇબલ નથી આવડતું. The Bible has been a closed book to you even after reading it probably for so many years. કેટલા વર્ષ છે તમે બાઇબલ વાંચ્યું પણ તો બી એ તમારા માટે એક બંધ જ ચોપડી રહી છે. Yes, your grandfather has been a pastor. I accept that. હા, તમારા દાદા બી પાદરી સાહેબ હતા એ હું માનું છું. But today Bible is a closed book. પણ બાઇબલ તો બી આજે તમારા માટે એક બંધ ચોપડી You છે. understand, friends, what I say? તમે સમજો છો આને? We need to really pray hard and read Bible and meditate and really obey the scriptures. આપણે બહુ પ્રાર્થના કરવાની જરૂર છે અને બહુ મનન કરવાની જરૂર છે અને વચનોને પૂરેપૂરા પાડવાની જરૂર છે આપણને. It is only the commitment to your Savior that is going to open the Bible unto you. એ તો આપણા સારનારને આપણે પોતાની જાત જેટલી સોંપીશું કે સ્વાર્પણ કરીશું તો જ આપણને લોકોને એમાંથી વધારે શીખવા. Remember, the attack of the enemy right now is over your and my commitment to him, to Jesus our Savior. અને એક વસ્તુ યાદ રાખો કે અત્યારે જે શત્રુ છે એનો પ્રહાર આપણો જે ઈશ્વરની ઉપર આપણું જે જે આપણે સોંપેલું છે એની ઉપર છે. Is going to make you and me satisfied with the grapes from the thorn bushes and figs from the thistles. એ આપણને લોકોને જે કાંટાના ઝાડની અંદરથી જે દ્રાક્ષ મળી હોય કે અંજીર મળ્યું હોય એનાથી જ આપણને ખુશ કરવાનું રાખશે. He is going to stop each and every one of you and me from finding out a grapevine and a fig tree that has grapes and figs upon it. પણ એ આપણને જે દ્રાક્ષનો વેલો હોય કે અંજીરનું ઝાડ હોય એને શોધતા આપણને બહુ દૂર રાખશે આપણને. Is going to keep you from the very real thing in this life. અને જે બહુ જ સત્યની બાબત છે એનાથી બહુ દૂર રાખશે આપણને. Many of the Christians love Christi Bandhu, અને કેટલા લોકો ખ્રિસ્તી લોકોને આપણા ખ્રિસ્તી બંધુ બહુ ગમે છે and probably their life can end with Christi Bandhu. અને એ ખ્રિસ્તી બંધુમાં જ જીવન પતી જાય. If his profile can be more better than Christi Bandhu, જો એની ઓળખ ધારો કે ખ્રિસ્તી બંધુથી આગળ નીકળે there will be an Uplimedi in his life, તો ઉપલી મેડી સુધી પહોંચે. and he will have 2 books in his life, તો જીવનમાં 2 ચોપડીઓ આવે and it's an end of his life. અને એ ત્યાં જ જીવન પતી જાય. A Christian life is birth in Christi Bandhu and Uplimedi and ends in Christi Bandhu and Uplimedi. એક જે ખ્રિસ્તીનું જીવન જે ઉપલી મેડી અને ખ્રિસ્તી બંધુમાં રહેલું હોય એ કામ વગરનું છે જો એમાં જ પતી જાય તો. Friends, you and I, we need to grow of this too and take the Bible in our hands and try reading it. આપણે લોકો એમાંથી વૃદ્ધિ પામીને બાઇબલ પકડવાની ને વાંચવાની ચાલુ કરવાની જરૂર છે. Sit at the feet of the Lord and say, Lord, teach me, reveal your truths to me today. અને આપણે ઈશ્વરના પગે બેસીને એમને પ્રાર્થના કરવાની જરૂર છે કે મને શીખાડો અને તમારા સત્યોનું પ્રકટીકરણ આપો મને. See, He is the real chef. God is the real chef. અને પ્રભુ ઈસુ એ સૌથી સારા અને રાંધનારા છે. And eat from His hand directly. અને એમના હાથમાંથી જ આપણે સીધું ખાવાની જરૂર છે. Yes, second-hand food is good. હા, જૂનું ખાવાનું સારું લાગે. Suppose you come to my home, ધારો કે તમે લોકો મારા ઘરે આવો, probably Cliff ધારો કે હું or Janelle or me. કે હું જેના કે પપ્પા Yeah, we હોય. can give you a cola. હવે તમે લોકો એક કોક આપી શકીએ We can give you good biscuits. અને સારું બિસ્કિટ્સ બી આવી શકે. But till you don't eat of my wife's food and the chicken curry especially, અને તમે જ્યાં સુધી મારા મમ્મીનું ચિકન કરી કે ખાવાનું ના you ખાઓ would never know the reason why my tummy is growing. તમને ખબર ના પડે કે મારું પેટ કેમ વધી રહ્યું You છે. understand what I mean? ખબર પડે છે શું કહેવા માંગુ You છું? eat from Christi Bandhu, you eat from Uplimedi, તમે ખ્રિસ્તી બંધુ કે ઉપલી મેળીમાંથી ખાઓ but you never ate the real chicken curry. પણ સાચું જે ચિકન કરી છે તો ખાઓ. That is what God is expecting you to eat. અને એ ઈશ્વર માંગે છે કે તમે એ ખાઓ. Friends, we need to grow in this Christian life. અને મિત્રો આપણે આ ખ્રિસ્તી જીવનમાં વૃદ્ધિ પામવાની જરૂર છે. Yes, reading about the testimonies of others is good. હા, બીજા લોકોની સાક્ષી વાંચવી સારું છે. But what do you learn from a testimony of પણ એ others? સાક્ષીમાં વાંચીને પછી શું શીખો છો? What is the main use of a testimony? અને એ સાક્ષીનું સાચું કાર્ય છે શું? Let me tell you, if you listen to a testimony, your heart will be raised up in praise and worship and adoration of the living God. હા, અને જ્યારે બી આપણે સાક્ષી વાંચીએ છીએ તો આપણું હૃદય જે છે એ ઈશ્વરની સ્તુતિ અને આરાધના અને પ્રેમમાં વધે છે. But still, your praise, worship, and adoration does not become the first-hand experience for you now. પણ તો બી એ તમારા માટે પહેલો
એક્સપિરિયન્સ નહીં હોય, the testimony belongs to only somebody. અને એ જે સાક્ષી છે કારણ કે બીજાની છે અને એની છે. To make it your own, you must experience it yourself. અને એ તમારું પોતાનું એક્સપિરિયન્સ બનાવવો હોય તો તમારે પોતે બાઇબલ પકડીને વાંચવું પડશે. Friends, they are good boosters in Christian life to again throw us at the feet of the Lord and know Him personally. અને ખ્રિસ્તી જીવનની અંદર આવી સારી બાબતો હોય કે જે આપણને ધક્કો મારે કે આપણે લોકો ઈસુ ખ્રિસ્તની પાસે વધારે જઈએ અને એમના પગે વધારે રહીએ. But if you stop at Uplimedi, પણ ધારો કે ઉપલી મેળે અટકી ગયા, you will never know the joy of God's presence in your life. તો ઈશ્વરના હાજરીનો આનંદ તમે તમારા જીવનની અંદર નહીં મેળવી શકો. Just think of Peter. પિત્તરની ઉપર વિચારીએ. Jesus already tied a ball, the towel, and he had a ball with water and started washing the feet of the disciples. પ્રભુ ઈસુએ એમના કમરે બાંધ્યું અને એમણે કટારામાં પાણી લઈને એમણે એમના શિષ્યોના પગ ધોવાનું ચાલુ કર્યું. Everybody was sitting with their feet like that. અને બધા એમના પગ લાંબા કરીને બેઠા હતા. Till Jesus comes to Peter. જ્યાં સુધી ઈસુ ખ્રિસ્ત પિત્તર સુધી આવ્યા ત્યારે The guy had great difficulty. એ માણસને બહુ જ અઘરું પડ્યું. He said, "Forget it, Lord, you cannot wash my feet." એણે કહી દીધું કે પ્રભુ ઈસુ તમે ભૂલી જાઓ, તમે મારા પગ નહીં ધોઈ શકો. And Jesus says, અને પ્રભુ ઈસુએ કીધું "If I don't wash your feet, કે હું તારા પગ નહીં ધોઉં, well, you have no part with me." તો તને મારી જોડે કોઈ લેવા દેવા નહીં રહે. You know now what Peter prayed? તો પિત્તરે શું પ્રાર્થના કરી? What did he pray? શું પ્રાર્થના કરી? Not only my feet, Lord. કે ઈશ્વર ખાલી મારા પગ જ નહીં. While speaking this, probably he jumped and stood in the bowl, કદાચ બોલતા બોલતા તો એ કદાચ કૂદીને કટારામાં બી ઉભો રહી and ગયો all હોય. the water probably spilled on Jesus. અને કદાચ પાણી બી પ્રભુ ઈસુ પર He ઉડ્યું said, હોય. "Forget it, Lord, my hands and my head and everything. Give me a bath." એણે કીધું કે ઈશ્વર ભૂલી જાઓ, મારા હાથ પગ ને માથું ને બધું ધોઈ કાઢો, મને નવડાવી દો અહીંયા. Can you imagine the spirit of Peter here? તમે અહીંયા સમજી શકો છો એ પિત્તરની અંદર જે If આત્મા you છે, and I, we are just going to be settled with Uplimedi, જો આપણે લોકો ખાલી ઉપલી મેળીમાં જ આનંદ when પામીશું, are we going to tell Jesus, "Lord, my hands and my head, Lord, give me a bath"? આપણે ક્યારે ઈશ્વરને કહીશું કે ઈશ્વર મારા હાથ ને મારો પગ ને મારું માથું તમે મને નવડાવો. Friends, grow out of your complacent Christian life. અને આપણે લોકો જે આપણે ઉપર છેલ્લું જે ખ્રિસ્તી જીવન છે એમાંથી બહાર આવવાની જરૂર છે. Because if you don't grow, કારણ કે વૃદ્ધિ નહીં પામીએ you'll never know the love of the Lord and the joy of the તો Lord. ઈશ્વરનો પ્રેમ ને ઈશ્વરનો આનંદ કદી જ નહીં સમજી શકો. Eat from the hands of the self himself. અને આપણે રાંધનારાના હાથમાંથી જ ખાઈએ. So many poetry is written because of moon, અને ચાંદાની ઉપર બહુ જ લોકોએ બધી કવિતા લખી. right? But just imagine if the guy just doesn't know about the sun. પણ એવું વિચારો કે ધારો કે એને સૂર્યની વિશે ખબર જ ના હોય, Probably think of the birds and the animals of darkness of the night. અને રાતના જે જાનવર અને પક્ષીઓ હોય એની ઉપર વિચારીએ. Probably they keep on whole day cursing the sun. કદાચ એ લોકો આખો દિવસ એ લોકો સૂર્યની ઉપર ગુસ્સો જ કરતા રહે, But they do not know that they are alive just because of the sun. પણ એ લોકોને એ ના ખબર હોય કે એ લોકો ખાલી સૂર્યના લીધે જ જીવે છે. Can you imagine તમે સમજી શકો the છો pathetic situation and the truth over there? કે અહીંયા કેટલી દર્દી આ લોકોની અને ખરાબ પરિસ્થિતિ છે. You think you are alive as a Christian because there is a church out there? તમને એવું લાગે છે તમે એટલે જીવતા છો કારણ કે બહાર એક ચર્ચ છે, Because in a month you practice the Holy Communion, that is why you are alive today? કારણ કે એક મહિનામાં એક ખાલી આપણે ઈશ્વરનું પ્રભુ ભોજન લઈ લે એટલે સારું રહે. Because the post or the man delivers your Christy Bandhu and Uplimedi right on time? કે જે પોસ્ટમેન છે એ ઉપલી મેળી અને ખ્રિસ્તી બંધુ સમયે તમારા ઘરે આપી જાય And you એટલે. have never missed one reading from it? અને બધી જ વસ્તુ એમાંથી વાંચી લીધી Do કે you think that is why you are alive and I am alive? તમને એવું લાગે છે કે એટલે જ આપણે બધા લોકો It's જીવતે છે. as good as the belief of the night birds and animals. They think the sun is a curse. તો એ જે રાતના જે પક્ષી અને પક્ષુ જે એ લોકો સૂર્યની ઉપર ગુસ્સા કર્યા કરે એ લોકો જેવું જ જીવન છે.
Take the word of God. ઈશ્વરના વચનને પકડો. The enemy must be defeated. જે શત્રુ છે એને હરાવવાની જરૂર છે. The enemy needs to be met on his own turf. જે શત્રુ છે એને એની જમીન પર જ મળવાની જરૂર We છે. need to challenge him on his own turf. એને એના જમીન પર જ આપણે એને ચેલેન્જ આપવાની છે. Yes, God is looking for such believers today. અને ઈશ્વર આવા રીતના જ વિશ્વાસીઓ લોકોને શોધે છે. Rise up today, friends. Rise up to your standards that God Himself has kept for you and me. અને ઈશ્વરે આપણી માટે જે ધોરણો રાખ્યા છે ત્યાં સુધી આપણે લોકોએ ઊભા થવાનું છે. Amen. Let us pray. સ્વર્ગમાં અમારા પ્રભુ પુષ્કળ જ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમે જીવતા ઈશ્વર છો તેના માટે. પ્રભુ, આજે તમારા વચનો દ્વારા તમે અમારી જોડે વાત કરી છે અને વ્યવહાર કર્યો છે. વાલા પ્રભુ, અમારે ખરેખર પ્રભુ સાવધ બુદ્ધિના આત્માની જરૂર છે. કારણ કે શેતાન પ્રભુ ગાજનાર સિંહની પેઠે તો ફરે જ છે. પણ એ વાલા પ્રભુ એના લોકોને અમારી અંદર પ્રભુ has wolves clothed in sheep's clothing મોકલે છે. પ્રભુ એ વરુઓ ઘેટાના વેશમાં અમારી મધ્ય મોકલે છે. બેઠેલા દરેકને મદદ કરો, સહાય કરો. મારા ખ્રિસ્તી જીવનને માટે, મારા ખ્રિસ્તી કમિટમેન્ટને માટે પ્રભુ તમે પરાક્રમી ઈશ્વર છો. અમે તમારો આભાર માનીએ છીએ. ત્યારે વાળા પ્રભુ અમને દરેક જણને પ્રભુ તમારા સ્ટાન્ડર્ડ્સ પ્રભુ એને અમે ફોલો કરી શકીએ, મીટ કરી શકીએ એવી જગ્યાઓમાં સુધી પહોંચવા માટે અમને તમે પ્રભુ સહાય કરો એ મારી પ્રાર્થના છે. પ્રભુ તમે તરુલતાબેનને પ્રભુ તમારો સ્પર્શ આપ્યો છે. અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમે એમને સડન સાજાપણું આપવા માંગો છો કે પ્રભુ તમે ધીરે ધીરે સાજાપણું આપવા માંગો છો, એ બધી તમારી ઈચ્છાઓ છે. અમે તમારી ઈચ્છાને અમારી જાતોને આધીન કરીએ છીએ. પ્રભુ અમે એમની માટે અને કુટુંબને માટે પ્રભુ તમારી ઓળખ અને તમારો આશીર્વાદ શોધીએ છીએ. કારણ કે પ્રભુ તમે તમારો પવિત્ર રક્ત પ્રભુ અમારા પાપોને માટે, અમારા સાજાપણાને માટે પ્રભુ તમે તમે પોતે લીધા છે. અંજુબેન જે નડિયાદની અંદર બીમાર છે, સોનલના મમ્મી અને સૌરભના સાસુ, એમની માટે પણ તો અમે સ્પર્શ અને તમારો સાજાપણું અત્યારે શોધીએ છીએ. બીજા કોઈ બીમાર છે તો એમની માટે પણ અમે તમારો સ્પર્શ અને તમારું સાજાપણું શોધીએ છીએ. તમારી કૃપાની અંદર અને તમારી સનાતન પાંખોની નીચે એ બેઠેલા દરેકને સંભાળી રાખો એ મારી પ્રાર્થના છે. પ્રભુ અમારી શૈલી વાલા પ્રભુ એ આટલા વર્ષ અમારી જોડે અને વાલા પ્રભુ હવે 19 તારીખે પ્રભુ એ અમારી પાસેથી હવે અમેરિકા એના પતિ પાસે જાય છે. અમે આભાર માનીએ છીએ પ્રભુ દીકરીના જીવનને માટે. વાલા પ્રભુ અમે આભાર માનીએ છીએ. વાલા પ્રભુ તમે એને સંભાળી રાખી છે અને આ બધી જે ટેકનિકલ વિધિઓ બે દેશ વચ્ચેની એ બધી પૂરી થઈ છે તેના માટે પ્રભુ અમે એને તમારા હાથોમાં મૂકીએ છીએ. પ્રભુ એના લગ્ન જીવનને તમે આશીર્વાદિત કરો. એનું અમેરિકામાં જવું આશીર્વાદિત કરો. તમારા પ્રેમમાં અને તમારી કૃપામાં અને તમારી શાંતિની અંદર અને તમારા આશીર્વાદોની અંદર તમે તેને લઈ જાઓ એવી અમારી પ્રાર્થના છે. એ બેઠેલા દરેકને પ્રભુ તમે તમારો આશીર્વાદ આપો. પ્રભુ સદુબેન પણ પ્રભુ કેનેડાથી અમારી મધ્ય છે. તમારો આભાર માનીએ છીએ એમના જીવનને માટે, એમના ઉત્તેજનને માટે. હંમેશા ચૂકતા નથી અહીં આવવાનું, તેના માટે પણ તમારો આભાર માનીએ છીએ. અહીં બેઠેલા દરેકને તમારી આશીષથી ભરો. પ્રાર્થના કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરના નામમાં પ્રભુ તમે સાંભળો અને માન્ય કરો. આમેન. Amen. Amen. Thank you everybody and God bless you. Hang on. હવે 1 મિનિટ આપણે એક સોંગ ગાઈશું અને સેલીને આપણે સેન્ડ ઓફ આપીશું. કેમ કે હવે આગળ કેટલી ઘણી બધી જગ્યા હતી એટલે અમે એવું આપણે વચ્ચે કરતા હતા, પણ હવે અહીંયા પાછળ જગ્યાની થોડી કમી છે તો આપણને એમ થયું કે થોડું ધક્કમધક્કી થઈ જાય એના કરતાં છેલ્લે કરીશું. રાઈટ સેલી? રાઈટ. તો આપણે ગીત ગઈએ અને આ લોકો ગીત ગાશે અને અહીંયા આ નિશુક કે ગુલાબ લઈ રહી છે. રાઈટ? તમે બધા ઊભા થાઓ અને આપો. રાઈટ? એમેન. સેલીને આપો. એમેન. એમેન. યા આઈ જા સેલી, અહીંયા જ આઈ જા. યા
Praise God, praise God. Amen, amen. Hallelujah, hallelujah. કેટલા વર્ષથી તું આવી? 4 વર્ષથી આપણી જોડે હતી, રાઈટ? ત્યાં સોસાયટી ચર્ચથી ને પછી એ આપણી જોડે જ હતી. Amen, amen. Nice, nice. Praise God. ચાલુ કર દો.
ચલો જેને ઊભા થવું છે હજુ ફૂલ છે જલ્દી ઊભા થાવ પછી આપણે પ્રેયર કરીએ આપો એને રાઈટ I am so blessed. My soul has found rest. Oh Lord, I give you thanks. Someone say thanks. Oh thanks, Lord, I give you thanks. Oh Lord, you done. Oh, I am so blessed. My soul has found rest. Oh Lord, I give you thanks. Oh Lord, I give you thanks. Praise God, praise God. Right. Yeah, amen, amen. Amen. Right? સેલી માટે પ્રાર્થના કરીશું. ચલો પ્રાર્થના કરીએ. રાઈટ સેલી માટે ખાસ મેડિસન રાઈટ પ્રેયર કરે. પિતાનો આભાર માનીએ છીએ આ સમયના માટે દીકરીના જીવનમાં જે અદ્ભુત બાબત અદ્ભુત યોજના ઈશ્વરે પૂરી પાડી એના માટે જો કે મારો કોઈ એની સાથે કોઈ પર્સનલ ટચ નથી પણ જે જવાબદારી મને આપી પ્રભુ ઈસુના નામમાં અને એના સાનિધ્યમાં આપણે બધા આવીએ છીએ દીકરી આપણી મધ્યથી વિદાય લઈ રહી છે આ સંગત અને આ દરેક બાબતો એના આત્મિક જીવનમાં અહીંયાથી જ્યારે દૂર જશે ત્યારે ચોક્કસ એને એના જીવનના સંજોગોમાં આશીર્વાદિત થશે મદદરૂપ થશે એને આપણે પ્રાર્થના કરીએ આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાંના જીવન પુરુષ પિતા તમારી કૃપાના માટે આભાર માનીએ છીએ આ સમયે તમે અમારા જીવનમાં પૂરો પાડ્યો અને તમારી ઈચ્છાની યોજના પ્રમાણે તમારા વાલાઓની સાથે આ સંગતમાં તમે અમને દોરી લાવ્યા આ કુટુંબની સાથે એના માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ જે કંઈ ઉત્તમ વચનો અમે સાંભળ્યા એના માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ આજનો દિવસ અમારા માટે બહુ ખાસ છે બહુ અગત્યનો છે તમારા વચનના એક નવું પ્રાપ્તિકરણ તમારા દીકરા દ્વારા અમને આપવામાં આવ્યું છે એના માટે અમે તમારો આભાર માનીએ છીએ અને દીકરી શૈલેના જીવનના માટે તેના ભાઈ બહેન તેના કુટુંબીજનો સખડાના માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારું વચન કહે છે કે વળી તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સર્જનહારનું સ્મરણ કરે અને પ્રભુ આ દીકરીએ પોતાના યુવાવસ્થાના દિવસોમાં તમારી ઓળખ પ્રાપ્ત કરી છે તમારા વચન વિશે બાબતો જે કંઈ એને શીખવવામાં આવી છે એ શીખી છે અને ઈશ્વર પિતા એણે પોતાનું જીવન તમને આધીન કર્યું છે અને ઈશ્વર પિતા તમારા પોતાના જીવનમાં એણે તમારી આણ સ્વીકારી છે અને તમારું દર દીક ભય જ્ઞાનમાં તે વૃદ્ધિ પામી છે અને ઈશ્વર પિતાનો સઘળો આશીર્વાદ આજે અમે જોઈ રહ્યા છીએ જે લોકો એને પ્રેમ કર્યો જે લોકો એના માટે પ્રાર્થના કરી આ દિવસો એ સઘળી બાબતના માટે અમે તમારો આભાર માનું છું પ્રભુ એનું જવું તમે આશીર્વાદિત કરો પોતાના સ્વજનની પાસે જે કંઈ ઈશ્વર રીતે બાબતો તમારું આયોજન તમે એના માટે કર્યું છે એના જીવનના માટે ઉત્તમ અને અદ્ભુત છે અમે જાણીએ છીએ પ્રભુ અને અમે એના માટે તમારો આભાર જ માનીએ છીએ પ્રભુ એનું તમે જવું આવું સઘળું આશીર્વાદિત કરો અને એના હરેક કાર્યને ઈશ્વર પિતાના કુટુંબના અને સાથેના એને જોડાનાર વ્યક્તિઓના આત્મિક જીવનને તમે વધારે ફળદાયી અને ફળદ્રુપ કરો એવી પ્રાર્થના વિનંતી કરીશ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સહરીના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકારો Amen. All right. Happy meeting. પતી ગઈ છે રાઈટ અહીંયા થેન્ક યુ એવરીબડી ગોડ બ્લેસ મળજો તરુલતા બેનને અને રાજુભાઈ યા સોરી હું ભૂલી ગયો રાઈટ હા ઓકે ગોડ બ્લેસ
મારો આમ ત્યાં પડ્યો છે હાલને તમે ક્યારે આવ્યા તમને જોયા નહીં ના બેગ પર પડ્યો છે વિસ્તારમાં વચ્ચે છે વચ્ચે છે જે બરાબર પછી એમાં આટલી નાની વાત આવે નાની વાત સાચી વાત છે